નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ 2026 દેદવાસણમાં. તો ચાલો આજે આપણે આજનું જોઈએ કેમનો છે કાર્યક્રમ. ચાલો બતાવું તમને. પહોંચી ગયા છે ગેટ પર. આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ 2026 દેદવાસણમાં આજે મેળો છે. તો આજે સાંસ્કૃતિક કાર્યક્રમ તો સાંજે છે, એટલે અત્યારે એટલું પબ્લિક દેખાતું નથી. પણ જોઈએ હવે બધા સ્કૂલના છોકરાઓને લાવતા છે વિઝિટ મારવા માટે. તો આપણે જોઈએ. અહીંયા છે નીરા વેચાણ કેન્દ્ર. નીરો અહીંયા મળે છે દેદવાસણમાં. આ છે આપણે આદિવાસી સંસ્કૃતિ. ચાલો તો આપણે પહેલાં જઈએ સ્ટેજ તરફ. પછી આપણે જઈશું ખાના ખજાના તરફ. ચાલો મારું જ છે. ચાલો હજુ સ્ટેજ તો બનતું છે. એ તો સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એટલે સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. ચાલો હવે આપણે જઈએ ખાના ખજાના તરફ.
ચાલો તો અત્યારે જોઈ લીધું છે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે છે તો બધું પબ્લિક સાંજે જ આવશે અને સાંજે જ મજા આવશે. તો આપણે પણ ઘરે જઈએ અને સાંજે આવીએ પછી. તો ચાલો અત્યારે જઈએ ઘરે. ચાલો તો આપણે બી બપોરે જમીને થોડો આરામ કરી લીધો. અત્યારે વાગ્યા છે 7 ને અત્યારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ 2026 દેદવાસણમાં છે. તો આપણે જઈએ ને જોઈએ. તો ચાલો દેદવાસણ એક વિઝિટ મારી લઈએ પાછી. ચાલો તો આપણે આવી ગયા છે દેદવાસણ. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 8 વાગ્યાથી છે. અત્યારે અમે આવી ગયા છે દેદવાસણમાં. તો ચાલો આપણે જોઈએ અંદર જઈને કેવો માહોલ છે. કેમ કે દિવસે તો એટલું પબ્લિક હતું નહીં, પણ અત્યારે હવે જોઈ લઈએ. ચાલો તો આપણે આવી ગયા છે ગેટ પર ને તમે ગેટ પર માહોલ જોઈ શકો છો. પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો છે તો ફટાફટ આપણે સ્ટેજ પર જઈએ. ચાલો તો આપણે બી સ્ટેજ બાજુ જઈએ ને પ્રોગ્રામને સાંભળીએ, બધાની સ્પીચ સાંભળીએ. જોઈએ આપણે. ચાલો પહેલાં આપણે સ્ટોલ તરફ જઈએ, ખાના ખજાનાના સ્ટોલ તરફ. બધા માહોલ જરાક જોઈ લઈએ.
ત્યાંથી સ્ટેજ પર આવે જલ્દી. બચાવવા માટે હવે અવારનવાર આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા પડે. તે જ રીતે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હોય જેથી આપણે આપણી સંસ્કૃતિને જાળવી શકીએ. એ જ રીતે હવે પછી તમામ સંસ્કૃતિઓને રજૂ કરવામાં આવશે, તમામ કૃતિઓને રજૂ કરવામાં આવશે. તો આપ સૌ શાંતિથી નિહાળો. જય આદિવાસી, જય જોહાર. એ ડિસ્કા ટોહા ટોહા એ જે ડોહાઈઓ માટેડા તો ઉભા રહેલા જાય. એટલે ગુજરાતીમાં બની આવી. આપણને થશે કે આજે ખાના ખજાનાના સ્ટોલ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો છે કે આ રીતે ભેગા થવાનું કારણ શું? તો લગભગ 2016 થી શરૂઆત કરી ત્યારથી જે કુંજન જેવા જે યુવાઓ છે એ છેલ્લા સતત 10 વર્ષથી જનજાગૃતિ માટેની આપણે મહેનત કરી રહેલા છીએ કે જનજાગૃતિ શેના માટે જરૂરી છે. આપણો સમુદાય જે મળે સાંજે જે ખાવાનું મળે એ ખાઈ લેવું, મહેનતથી ખાવું અને જે મળે તેમાં આનંદથી જીવવાવાળો સમુદાય હતો. પણ હાલના જે વર્તમાન પ્રવાહોમાં જઈશું આપણે તો આપણા જે આજીવિકાના સાધનો છે, જમીન હોય, પાણી હોય કે આપણા હક અધિકારોની લડત હોય, એના માટે પણ આપણે જાગૃત નહોતા. અને એ જનજાગૃતિ આપણા સમુદાયમાં આવે. ઘણા એવા પ્રોજેક્ટો આવી રહ્યા છે કે જેનાથી આપણા જે પૂર્વજોની જે ભૂમિ હતી, આપણી પેઢી દર પેઢી આપણા બાપ દાદાઓએ જે જમીન પર પરસેવો પાડ્યો, જે જમીન પર એમનું લોહી વહી ગયું, એ જમીનો પરથી પણ આવનારા સમયમાં હટવું પડે એવી પરિસ્થિતિઓ હવે ધીરે ધીરે નિર્માણ થવા લાગી. ખૂબ સરસ. એકવાર તાળીઓ થઈ જાય એમના માટે ફરીથી. દમુમાસી, આપણે 2017માં જ્યારે મીટિંગો ચાલુ કરી ત્યારે તમને લાગેલું કે આવી બાળાઓ પણ આદિવાસી ગીતો ઉપર નૃત્ય કરશે? વધારે મહેનત કરીશું તો કંઈક તો રિઝલ્ટ મળશે એવું હતું. હા. આપણે જ્યારે કંઈક મીટિંગ કરવામાં જતા ત્યારે
આદિવાસી વાળા આવવાના છે કે એવું કહેતા? હા, હમણાં પણ લોકો એવું જ કહેતા છે. અહીંયા પૂછતા હતા કે ભાઈ આજે તમે સાંજે ક્યાં જવાના, તો શું કે પેલા આદિવાસીના પ્રોગ્રામમાં. એ હોય તો પોતે ધોળિયા, પણ એમ કે આદિવાસીના મેળામાં જવાના. એમ નથી કહેતા કે આપણા મેળામાં જવાના, આપણા પ્રોગ્રામમાં જવાના. એટલે સૌથી પહેલા ઉરિયા છો, 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 ઉરિયા છો. પાણી દેવા આવી ગયા આજે તો કરવામાં હોતા હોય રમતા હોય નાચતા હોય દોડતા હોય પડતા હોય ગાવાનું બોલો ભૂલી પડ્યો છે. અમેરિકામાં કે નાનો હોય મોટા વડીલો સજ્જન હોય વાંધો નહીં પડવો જોઈએ, કઈ વાંધો પડવો જોઈએ. તો દરબારમાં આવી ગયા આસામ જય પ્રકૃતિ દેવ, જય દેવ જમીન દેવ, જય પવન દેવ, જય કરતો છે. આજે દરબારમાં હોતા કનવર હલકા કતી રહે બોલો કતો અગ્નિદાન જાય તો કઈ દેવા દરબારમાં સંદર્ભમાં અને આપતા કરવા દોડ પર ભૂલી પડી જાય ચોટ કરી કામ તો બધો અને હકાવાળા નાનો મોટો વડીલો સજ્જન કામ તો તેઓ કામ તો આવવો જોઈએ. અમેરિકામાં જે કાંઈ નામ દેવું તો કતા રહે અને તો લોકો બોલે સકવાને માન પડે ધરપાડ તો તરબાર માન કરી માને પણ ભૂલી પડી કામ તો પણ કતા રહેવો જોઈએ. હસ્તો રામ તો જય જવાહર, જય જવાહર, જય જવાહર, જય જવાહર, જય આદિવાસી, જય પ્રકૃતિ દેવ. ધન્યવાદ. કારણ કે કાર્યક્રમમાં ભાગ લેનારે મોટા ભાગના વડીલો છે કે જે પોતાની સંસ્કૃતિ કંઈક અગાડી રાખવા માટે આપણા માટે
ચાલો તો અત્યારે વાગી ગયા છે 9:45. તો આપણે જઈએ ઘરે, કેમ કે પ્રોગ્રામ તો મોડે સુધી ચાલશે. પણ અત્યારે હવે ઘરેથી કોલ આવ્યો છે તો આપણે જવું પડશે. તો ચાલો જતા જતા જોઈ લઈએ. સાડા 9 વાગ્યા છે એટલે પબ્લિક તો અત્યારે બરાબર આવતું છે ઘરેથી જમી મમ્મીને, કેમ કે આવતીકાલે એમ બી રવિવાર છે. પણ ચાલો આપણે હવે જઈએ ઘરે. ચાલો છેલ્લે બધાને આપણે બાય બાય કહી દઈએ. હજુ તો ઘેરવાળા ભાઈ લોકો તો અત્યારે આવ્યા છે.